રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં યુવાનોનું યોગદાન ખૂબ અગત્યનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દેશના વિવિધ રાજ્યના યુવાનો ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્ર ભાવનાના ચરિત્ર ગુણોનું અધ્યયન રાષ્ટ્રકથાના માધ્યમથી કરી રહ્યા છે તે ગૌરવની બાબત। સદભાવ, સદાચાર ને સર્વ ધર્મ કલ્યાણ ભાવથી રાષ્ટ્રમાં એકતા મજબૂત બને છે। દરેક ધર્મમાં રાષ્ટ્ર પ્રેમની વાત છે। મુખ્યમંત્રી શ્રી દેશ માટે શહીદ થયેલા વીરોમાંથી પ્રેરણા લઈ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી રાષ્ટ્રના ઉન્નતિ માટે યોગદાન આપી એ વડાપ્રધાનની સૌનો સાથ, સૌના વિકાસની વિભાવના દેશ માટે જીવીને પરિશ્રમ કરી અને સાકાર કરીએ। રાષ્ટ્ર પ્રેમ સાથે દેશની ઉન્નતિ પ્રગતિ માટે યુવાનોમાં ચરિત્ર સાથેના ગુણો કેળવાય તે રાષ્ટ્રકથાના ઉદ્દેશ્ય શ્રી સ્વામી ધર્મબંધુજી। મુખ્યમંત્રીએ પ્રાંસલા સ્થિત રાષ્ટ્રકથામાં ભારતીય સેનાના શસ્ત્ર પ્રદર્શન ને શિબિરમાં ભોજનાલયની પણ મુલાકાત લીધી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થઈ ગુજરાત સહિત વિવિધ રાજ્યના યુવાનોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ પીઠિકામાં અનેક યુવકોનું યોગદાન છે। દેશના વિકાસ માટે યુવાનોમાં કૌશલ્ય વર્ધન થાય તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તે માટે સ્વામી ધર્મબંધુજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા આ કાર્ય અંગે મુખ્યમંત્રીશ્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્રકથા દ્વારા વિવિધ રાજ્યના યુવાનો રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્ર વિકાસ ને શ્રેષ્ઠ નાગરિકોના ચરિત્ર ઘડતરના ગુણોની કેળવણી લઈ રહ્યા છે તે અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું કે આપણે આઝાદીના અમૃતકાળથી શતાબ્દી તરફ ગૌરવભેર આગળ વધી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે રાષ્ટ્ર માટે, સમાજના વિકાસ માટે સર્વધર્મ સદભાવના સાથે આગળ વધવાનું છે। મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું, દરેક ધર્મમાં રાષ્ટ્ર પ્રેમની વાત છે। સૌનું કલ્યાણ થાય એવી વિભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બને છે। વડાપ્રધાન શ્રીનો સૌનો સાથ, સૌનો વિકાસ, વિકાસ મંત્રમાં પણ યુવાનોનું યોગદાન છે। દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરી અને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સ્વતંત્ર વીરોની શહાદત આપણે દેશ માટે જીવવાની, દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે। આઝાદીના લડવૈયાઓની વિચારધારામાંથી આપણે પ્રેરણા લેવાની છે। રાષ્ટ્રકથામાં મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક અભ્યાસ સાથે આદર્શ યુવાનોનું નિર્માણ થાય તે માટે મહાનુભવ જ્ઞાન મળી રહ્યું છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે રાષ્ટ્રકથામાંથી આપણને રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર ભાવનાના ગુણ મળ્યા છે। ભારત યુવાનોનો દેશ છે। ભારતની સૌથી મોટી શક્તિ યુવા શક્તિ છે। યુવા શક્તિને ઉજાગર કરવાનું કામ તથા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્તમ યોગદાન યુવા આપી શકે તે માટે ધર્મબંધુજી કથાના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહિત કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને 11 સંકલ્પ આપ્યા હતા, તેમાં સૌથી અગ્રેસર ગુલામીની માનસિકતાથી બહાર આવવાની વાત છે। વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના પાયા સમાન યુવાનોને હંમેશા આગળ રાખવાની વાત કરી છે। આ પ્રસંગે સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું, રાષ્ટ્રકથાનો ઉદ્દેશ્ય દેશના યુવાનો રાષ્ટ્રીય અખંડિતતા, રાષ્ટ્રીય ભાવના, એકતા, સામાજિક સમરસતાના ભાવનાને પ્રોત્સાહન આપવાનો, શૈક્ષણિક, વૈજ્ઞાનિક તેમજ બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો। દેશ વૈશ્વિક ફલક પર આગળ વધી રહ્યો છે, જે સંદર્ભે સ્વામીજીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમકાલીન હોવાનું આપણને ગૌરવ છે। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુતા, સરળ સ્વભાવ અને સતત કામ કરવાની ધગશ ગુજરાતના વિકાસને આગળ ધપાવવાનું કામ કરે છે। આ ઉપરાંત ધર્મબંધુજીએ બાળ ઉછેર માટે મહત્વના ગુણ, સાયકોલોજીકલ, મેડિકલ, ઇમોશનલ તથા હેબિટ બ્રેઇન અને કોન્શિયસ બ્રેઇનનો અલગ અલગ ઉંમરમાં પ્રભાવ વિશે વિસ્તૃત વાત કરી રાષ્ટ્રકથાના ઉદ્દેશ્ય, સંસ્થા દ્વારા થતા રાહતના કામો વગેરે વિશે માહિતી આપી હતી। રાષ્ટ્રકથામાં જુદા રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ કરતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું, ગુજરાત દેશનું પ્રગતિશીલ રાજ્ય છે। રાષ્ટ્ર શિબિરમાં વિદ્યાર્થીઓના રૂપે આવતીકાલનું ભારત અહીં છે। સ્વામી ધર્મબંધુજી દેશના જુદા જુદા સ્થળમાં ફરી નવા ભારતના નિર્માણ માટે પોતાનું જીવન વિતાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ થઈ રહી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન રાજ્ય સરકાર દ્વારા જનકલ્યાણ તેમજ યુવા ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે તેમ કહ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓને તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી, આર્મ્ડ અને ઇન્ફન્ટ્રી ફોર્સ, 100 બટાલિયન રાઇફલ્સ, અમદાવાદ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈ સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, એનડીઆરએફના કમાન્ડન્ટ શ્રી સુરિન્દર સિંહ, સીઆરપીએફના ડીઆઈજી શ્રી રાકેશ સિંહ, વૈજ્ઞાનિક શ્રી
સુનિલ સિંહ, શ્રી અર્જુન સિંહ, અગ્રણી શ્રી પ્રવીણભાઈ માકડિયા અને મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત રાજ્યમાંથી અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાણા ભગીરથસિંહ, તાલુકા પ્રાથમિક શાળા ઉપલેટા. આજે અમારા બાળકો, શિક્ષકો અને સ્ટાફ દ્વારા ખૂબ જ મજાનું અહીં જે પ્રદર્શન નિહાળવાનો અમને મોકો મળ્યો. રાસલા મુકામે જે ધર્મબંધુ દ્વારા ડિફેન્સને લગતું, આર્મીને લગતું, અંતરિક્ષને લગતું, જે કાંઈ યાનને લગતી ખૂબ જ સરસ ગાઈડન્સ પણ અમને અહીં માર્ગદર્શક દ્વારા આપવામાં આવ્યું. અને આર્મીના વિવિધ અફસરો દ્વારા જે જીવનમાં ઘણી જ બધી ડિસિપ્લિનને લગતી ઉપયોગી થાય એવું ઘણું જ બધું અમને માર્ગદર્શન આપ્યું. આજ ખૂબ જ અમને સરસ મજાની મજા આવી, બાળકોને અને શિક્ષકોને. આભાર. My name is Hiren Chawda. I am coming from the Gujarat University, Ahmedabad. My school is MG Science. I am studying in the BSc second year botany. અમે અત્યારે પ્રાંસલા ગામમાં 25મી રાષ્ટ્રકથા શિબિર માટે હાજર થયા છીએ. અમે અહીંયા આખા રાજ્યના બધા રાજ્યમાંથી છોકરાઓ અમને મળ્યા છે. આખા દેશમાંથી બધા છોકરાઓનો અમે એકબીજાનું કલ્ચર જાણ્યું છે, એમની યારે ઇન્ટરેક્શન, કોમ્યુનિકેશન કર્યું છે, એમના કલ્ચર અને ટુરિઝમ વિશે અમે જાણ્યું છે. અહીંયા આર્મી દ્વારા અલગ અલગ જાતના એક્ઝિબિશન રાખેલા છે, એમાં આર્મી, એર, નેવી બધા વિશે અમે માહિતી કરી છે. અહીંયા ઇસરોનું પણ રાખેલું છે, એના ઇક્વિપમેન્ટ, સેટેલાઇટ વગેરે વિશે અમે જાણ્યું છે. અને એની આર્મીમાં કોઈ પણ જાતની જોઈન કરવા માટે શું ક્રાઇટેરિયા હોય છે, કયો પાથ લેવો, અમને આગળનું ફ્યુચર કઈ રીતના સિક્યોર કરવું, એના માટે સર દ્વારા માહિતી આપવામાં આવી છે. અને અહીંયા મને મોટા અધિકારીઓ વગેરે જે છે એમને જ્ઞાન મળ્યું છે. અને અહીંયા અમે એકબીજાને સાથે મળીને ખૂબ એન્જોય કર્યું છે. અમારો અનુભવ બહુ ખૂબ જ સારો રહ્યો છે. આવા નવા શિબિરમાં હું નેક્સ્ટ યર પર જોઈન કરીશ. कार्यक्रम लास्ट 22 ईयर से चल रहा है और 25th राष्ट्र कथा शिविर है और इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन। साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो। इसमें बच्चों को फॉरेन पॉलिसी का एक्सपोजर होता है, इकोनॉमी का एक्सपोजर होता है, डिफेंस फोर्सेस का एक्सपोजर होता है, सेल्फ डिफेंस मोटिवेशन, लीडरशिप की क्वालिटी डेवलप होती है और इससे पूरे देश में एक देशभक्ति, नेशनल यूनिटी का माहौल बनता है। इसी उद्देश्य से हम इस काम को करते हैं। मुख्यमंत्री आप आए तो क्या बोल रहे थे? मुख्यमंत्री आए, उनको जो अच्छा लगा आपने भी सुना और हमने भी बताया, वो काफ़ी अप्रिशिएट किए और काफ़ी उन्होंने इसके प्रति कीन है कि हमेशा हम इसके टच में रहेंगे। આજે પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી ના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મનની પ્રવચન કર્યું. જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીંયા રહી છે. અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. એ સંદર્ભે અહીંયા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ.